આદરણીય જીતુભાઈ, ભાઈ શ્રી માધવ, રામભાઈ, આપણા લાડીલા મેયર શ્રી રમેશભાઈ, આપ સૌ મિત્રો, આજનો વિષય એવો છે કે અમે કહીએ એની કરતાં આપ સૌ એના વધારે સારા સાક્ષી છો. આખી યાત્રાને આપ સૌએ પણ નિહાળી છે, કંડારી છે અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરનારા છો. હું તો પોતે એવું માનું છું કે પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના કાર્યકાળને એક ગુજરાતી તરીકે વિશ્વના એકમાત્ર રાજકીય નેતા જેવો 26 વર્ષથી સ્ટેટ હેડ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોય, આવી વિશ્વના કોઈ રાજપુરુષને આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી. એવી સિદ્ધિ આપણા નરેન્દ્રભાઈએ મેળવી છે. એ આપણા સૌ માટે ગૌરવ અને ગરિમાનો વિષય છે. રાજકોટનું અમારી ટીમનું સૌભાગ્ય છે કે આપણા કૃષિ મંત્રી શ્રી તરીકે જીતુભાઈ આ વિષયને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આપને સંબોધન કરવા માટે અહીંયા આવ્યા છે. આ કાર્યક્રમની રચના થતી હતી ત્યારે એક વિષય એવો આવ્યો હતો કે કોઈ પણ એક યોજના સંબંધે લંબાણપૂર્વક વાત મુકાવી જોઈએ. કારણ કે મોદી સાહેબના આયામ એટલા બધા છે કે આપણે કલાકો સુધી વાતો કરીએ તો પણ એનો છેડો ના આવે. એટલે હું એ થીમને પકડીને મોદી સાહેબે જે પ્રકારે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ એ થિયરીને અમલમાં મૂકી અને સરકાર ગરીબોને સમર્પિત છે, સરકાર વંચિતોને સમર્પિત છે, સરકાર ખેડૂતોને સમર્પિત છે, સરકાર યુવાનોને સમર્પિત છે અને લોકતંત્રની અંદર દ્રઢ શ્રદ્ધા સાથે એમણે કાર્યભાર સંભાળ્યો. તો મોદી સાહેબને આપણે મુખ્યમંત્રીશ્રી તરીકે અહીંયા બહુ નજીકથી કામ કરતા જોયા છે અને અનુભવ્યા છે. અને મારો પોતાનો તો નમ્ર મત પણ છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કરેલી કામગીરી એ પ્રધાનમંત્રી બનવા માટેનો બેજ બની હતી. અને મોદીજી રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે જે કામો એણે પ્રસ્થાપિત કર્યા હતા એની આધાર ઉપર દેશમાં મોદી સાહેબની એક સફળ મુખ્યમંત્રીશ્રી તરીકેની છાપ લોકમાનસમાં અંકિત થઈ હતી. અને એના આધાર ઉપર દેશના લોકોએ એમની ઉપર વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળવાના આશીર્વાદ આપ્યા હતા. એમાંની મુખ્ય 2-3 બાબતો એવી જેને હું મારી રીતે સંકલિત કરીને કહું તો પાણી, જેના મેનેજમેન્ટની અંદર એમણે રાજ્ય સ્તરે પણ ભગીરથ પ્રયાસો કર્યા અને એક આખી એ નવી દિશા આપણને મળી. એમાં નર્મદાથી લઈ અને પાણી વિતરણની જે આપણી વ્યવસ્થા પાઇપલાઇન દ્વારા ગામે ગામ પાણી પહોંચાડવાનું જે નેટવર્ક ગુજરાતમાં ઊભું થયું છે, મારો નમ્ર અભિપ્રાય એવો છે કે આખા એ દેશમાં આવું નેટવર્ક કોઈ જગ્યાએ નથી. એ ત્યાંથી શરૂ કરીને એની વિશે ખૂબ ડિટેલમાં આપ બધા પણ જાણો છો અને હું પણ એમાં ખૂબ વાત કરી શકું. પણ કહેવાનો સોર્સ મારી ભાવના એટલી છે કે પાણીને જે ગંભીરતાથી નરેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે લીધું અને એમાં એમણે નર્મદા યોજનાને સાકાર કરી અને એનો જે આખો ઇતિહાસ છે એ હું વર્ણવી શકું, પણ એટલો બધો સમય આપણે આમાં આપવા માંગતા નથી. ભારતના વડાપ્રધાન બન્યા પછી જેમ પાણી એવી રીતે આરોગ્ય, એવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ 2-3 ચીજો એવી છે કે જેને રાષ્ટ્રના
લોકોના જીવનમાં પણ પરિવર્તન લાવવાનું કામ કર્યું છે અને જન સુખાકારીની દિશામાં ખૂબ મોટા પ્રયાસો થયા. તો મારે આપ સૌના ધ્યાન ઉપર એ મૂકવું હતું કે આપણા રાજ્યની પાણીની જે વ્યવસ્થા હતી એ તો આપણે મુખ્યમંત્રીશ્રી તરીકે જોઈ હતી, પણ દેશના પ્રધાનમંત્રીશ્રી બન્યા પછી મોદી સાહેબે 100 જેવી યોજનાઓને ચિહ્નિત કરી, જે યોજનાઓ 20 કે 25 વર્ષથી વિલંબિત હતી. એન કેન પ્રકારે એને વિલંબમાં હતી, કોઈમાં કોર્ટ હતી, કોઈકમાં ફાઇનાન્સ હતું, ક્યાંક અધૂરી બધી વિધિઓ હતી. જેમ નર્મદા યોજનામાં જેટલો વિલંબ થયો હતો એવું દેશભરમાં હતું. અને સાહેબને ગુજરાતનો અનુભવ હોવાને કારણે અને નર્મદાનો અનુભવ હોવાને કારણે એના ધ્યાન ઉપર પણ હતું. તેવી 100 યોજનાઓને ચિહ્નિત કરીને 50,000 કરોડ રૂપિયાનું ડેડિકેટેડ ફંડ એમને એલોકેટ કરીને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના હેડ નીચે આ યોજનાઓને પૂરી કરવા માટેનો પ્રોગ્રામ આપ્યો. આજે આપની સાથે વાત કરતાં મને આનંદ થાય છે કે 100 પૈકીની 90 કરતાં વધારે યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે. અને એની કરતાં પણ એક સારા સમાચાર તરીકે તમે લખી શકો કે આ પૂરી થયેલી સિંચાઈ યોજનાઓને કારણે 18 લાખ હેક્ટરિયર જમીન નવી સિંચાઈની અંદર આવી. દેશના સિંચાઈ રકબાની અંદર આવડો મોટો બદલાવ લાવવાનું કામ આ યોજનાઓ થકી મોદી સાહેબે કર્યું છે. આપણા રાજ્યની જે યોજનામાં આપણને બધાને ખ્યાલ છે કે મોદી સાહેબે અહીંયા રાજકોટ જ મેઘાણી હોલમાં જાહેરાત કરી હતી નદીઓ જોડવાની. હા, સૌની યોજનાની અહીંયા જ જાહેરાત કરી હતી. એ કાર્યક્રમમાં પણ હું હાજર હતો અને મેં કવિતા પણ ગાઈ હતી. એ પછીનો વિષય છે. પણ એ જ પ્રકારે રાષ્ટ્રની અંદર પણ આ પ્રકારની યોજનાઓને અમલમાં લાવવાનો પ્રયાસ મોદી સાહેબે કર્યો છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે જળશક્તિ મંત્રાલયની આખી નવી કલ્પના સાથેનું મંત્રાલય બનાવવામાં આવ્યું, જેમાં બધા જ પ્રકારના પાણી, ભૂગર્ભ પાણી, જમીન ઉપરનું પાણી, વરસાદી પાણી, નદીઓનું પાણી, આ બધા જ પ્રકારના પાણીને એક છત્ર નીચે લાવી અને એની યોજનાઓ બનાવી અને એનું સંચાલન કરવા માટેનો એક મક્કમ નિર્ણય કર્યો. અને સમગ્ર દેશમાં બધા જ ઘરોને નળથી પાણી મળે એવી એક મહત્ત્વાકાંક્ષી યોજનાનો અમલ કર્યો અને 15 કરોડ કરતાં વધારે ઘરોની અંદર પાણીને પહોંચાડવા માટેનો પ્રબળ પુરુષાર્થ કર્યો છે. મને એમ લાગે છે કે સામાન્ય લોકોને સ્પર્શતી અને વિશ્વવ્યાપી પાણી છે એ માત્ર કોઈ રાજ્યની, ગામની કે કોઈ દેશની સમસ્યા નથી. આખા એ વિશ્વની સાથે ખૂબ ગંભીર પ્રશ્ન તરીકે બધા રાષ્ટ્રો એને જોઈ રહ્યા છે. અને કેટલીક વખત તો એવા નિવેદનો પણ આપના માધ્યમથી અમારા ધ્યાન ઉપર આવે છે કે હવે 3રું વિશ્વયુદ્ધ થશે તો એ પાણીના કારણે થશે. આવી જે સમસ્યા છે એને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આટલી ખૂબ ગંભીરતાથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે અને દેશના વડાપ્રધાનશ્રી તરીકે એમને અમલમાં લાવવાનો, એનો ઉકેલ લાવવાનો અને જન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો છે. આરોગ્ય માટે પણ આ જ લાઈન ઉપર રાજ્ય અને કેન્દ્રની સાથે જોડીને વાત કરી શકાય એમ છે. પણ વધારે વિગતોમાં હવે નહીં ઉતરતા હું જીતુભાઈને. ગુજરાતમાં પણ અલગ અલગ પ્રકારે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છ ખાવડા ખાતે 1.5 લાખ કરોડના રોકાણ સાથે 74,700 હેક્ટરની અંદર 37,350 મેગાવોટ ક્ષમતાનો વિન્ડર સોલર પાર્ક, એ પણ આપણું ગૌરવ છે. મેટ્રો અમદાવાદ ફેઝ 1 ફેઝ 2 એ પણ આપણે જોઈ રહ્યા છે. જંબુસર બલ્ક ડ્રગ પાર્ક ભાવનગરની અંદર વિશ્વનું સૌથી પહેલું CNG ટર્મિનલ, એની પણ કામગીરી એ આપણે જોઈ રહ્યા છીએ. સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ સુદર્શન સેતુ દ્વારકામાં પણ એ આપણે જોઈ રહ્યા છીએ. વડનગર આપણી ઐતિહાસિક નગરી છે ત્યારે ઇન્ટરનેશનલ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ એ પણ નિર્માણાધીન. આપણે ત્યાં અનેક 7,000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત છે. 24મી કોમનવેલ્થ ગેમ, મિત્રો કલ્પના ન કરી શકીએ કે ભારતને આ કોમનવેલ્થ ગેમની યજમાની મળે, એમાં ગુજરાતને મળે. આ પ્રકારની આપણી એક શાખ અને એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
આપણે ભારત પણ કરી શકે અને એમાં ગુજરાતમાં આ મળે એ ખૂબ મોટી આપણી વૈશ્વિક સિદ્ધિ ગણી શકાય. સોમનાથ સ્વાભિમાન પર્વ જય સોમનાથના નારા સાથે સમગ્ર વિશ્વની અંદર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એ ભગવાન સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ એને 1000 વર્ષ એ આક્રમણના થયા હોય ત્યારે એમને યાદ કરીને અડીખમ અતૂટ અને વિશ્વાસનું આપણું આ પ્રતીક સમૂહ સોમનાથ મહાદેવ એ આસ્થા અને વિશ્વાસનો ન તૂટ્યો. આજે પણ એ શ્રદ્ધાના કેન્દ્ર તરીકે ઊભું છે. એ જ રીતે 75 વર્ષ એમના જીર્ણોદ્ધારને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે કેન્દ્રમાં સરકાર હોવા છતાં કોંગ્રેસના વડાપ્રધાન અને કોંગ્રેસની વિરુદ્ધમાં જઈને મિત્રો આપણું આ સોમનાથ મંદિર એને પણ 75 વર્ષ એની પણ વિશિષ્ટ રીતે આસ્થાભેર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મ સાથે જોડીને એક અલગ વિશેષ રીતે આખું વર્ષ ઉજવવાનો કાર્યક્રમ એ પણ આપણે સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોયો. આવો કોઈને પણ વિચાર આવે તે માત્ર મોદી સાહેબને જ આવી શકે. આ પૂર્વે ઘણા વર્ષો થયા છે પણ એક આસ્થા છે, શ્રદ્ધા છે, એક અતૂટ વિશ્વાસ છે એવા ભગવાન સોમનાથ એનું સ્વાભિમાન પર્વની ઉજવણી સાણંદ ખાતે માઇક્રોન અને કેન સેમિકન્ડક્ટર પ્લાન્ટ એ પણ આપણે જોઈ રહ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ આ માત્ર વાતો હતી. ભારતીય જનતા પાર્ટી અને દેશની જનતાનો જે વિચાર હતો એ સમાન સિવિલ કોડની પણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે બીજું રાજ્ય ગુજરાત એ સમાન સિવિલ કોડ નાગરિક સંહિતા વિધેયક એ પસાર થયું છે. કલ્પસર પ્રોજેક્ટ મને રૂપાલાજી પણ જળસંપત્તિને ના મંત્રી રહી ચૂક્યા છે. કલ્પસર પ્રોજેક્ટ અનેક ઉતાર ચઢાવ વચ્ચે એ રિવ્યૂ પણ થયા. અલગ અલગ પ્રકારે એમાં અલગ અલગ સમયે એ સ્થિતિમાં ફેરફાર પણ થયો. પણ મને કહેતા આનંદ છે કે આ પ્રોજેક્ટ નેધરલેન્ડ સાથે માની પ્રધાનમંત્રી મોદીજીએ એલઓઆઈ કરીને નેધરલેન્ડની મુલાકાત દરમિયાન કલ્પસર પ્રોજેક્ટમાં ટેકનિકલ સહયોગ માટે હસ્તાક્ષર થયા છે. સૌરાષ્ટ્રના 9 થી 10 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. આવા અનેક સીમાચિહ્નિત કામો એ મોદી સાહેબના નેતૃત્વમાં સોલાર ક્રાંતિની વાત હોય, ઉર્જા સુરક્ષાની વાત હોય, આરી પાર્કની વાત હોય, કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, ગુજરાત અમદાવાદ વચ્ચે ધોલેરા એમના એક્સપ્રેસવેની વાત હોય, એક જામનગરથી શરૂ થઈ અને ભાવનગર અમારું જે ભાલ પંથક છે ત્યાંથી સીધું ભરૂચ ખાતે 30 કિલોમીટરનો બ્રિજ, એક નવો એક્સપ્રેસવે લગભગ 30,000 કરોડના ખર્ચે સીધો અમદાવાદથી મુંબઈ જે એક્સપ્રેસવે છે એને મળવાનો છે. એટલે કે રાજકોટથી આખું દક્ષિણ ગુજરાત, સુરત ને મુંબઈ જ્યાં આપણો વેપાર છે એ ખૂબ નજીક થશે. આ પ્રકારનું એક એનો ડીપીઆર એ પણ તૈયાર થઈ રહ્યો છે. મિત્રો, બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ હોય, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની વિશિષ્ટ ઉજવણી હોય, આ પ્રકારે અનેકવિધ કામો અને યોજનાઓ મેં કહ્યું એમ માત્ર મોદી સાહેબની સફળતા એ દેશની સફળતા છે. એ તો આખી ડિટેલ એ આપણને મળશે. એક પેડ માં કે નામ, સ્વચ્છતા, આ જન આંદોલન, આ અભિયાન છે જન આંદોલન બન્યા છે. આ કોઈ વોટ બેંકની રાજનીતિની ચર્ચા નથી. આ કોઈ નીતિઓ આવા કામથી મતો વધી જવા નથી. પણ માનનીય મોદી સાહેબે માત્ર વોટ બેંકની રાજનીતિ નથી કરી. સમાજ જીવનની વ્યવસ્થાઓમાં બદલાવ થાય, જેની જરૂરિયાત છે એ જરૂરિયાતો, ભવિષ્યની જે ચેલેન્જો છે એ ચેલેન્જોને ઉપાડીને અત્યારથી જ એની સુદૃઢ વ્યવસ્થાઓ થાય. આવનારી આફતો એ અવસરમાં પલટે. કારણ કે કોવિડની અંદર આપણે જોયું તો આરોગ્યની આપણે બધી જ વસ્તુ ઇમ્પોર્ટ કરતા હતા, એની બદલે આત્મનિર્ભર, સ્વનિર્ભર ભારત બને એના માટે સ્વદેશી તરફ સમગ્ર ભારતના લોકોને, વ્યાપારીઓને, સામાન્ય લોકોને, સામાન્ય કારીગરોને એને માર્કેટ આપવાનો પણ પ્રયાસ એ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યો. આપણે સૌ ઇમ્પોર્ટ ઉપર વધારે આધાર ન રાય અને એક્સપોર્ટ કરીએ, આપણું હુંડિયામણ બચે, એના માટે થઈને અત્યારે જ ખેતી બચાવ અભિયાન ચાલે છે. રાસાયણિક ખાતર આપણી જમીન બગાડે છે, એનાથી ઉત્પન્ન થતી જણસો આપણું શરીર બગાડે છે. એના બદલે પરંપરાગત ખેતી, 2.5 લાખ કરોડ રૂપિયાનું હુંડિયામણ એ મિત્રો આપણું બચવાનું છે. વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક ખેતી તરફ પણ વધારે લક્ષ્ય આપીને આવનારા સમયની અંદર
આ બધી જ ચેલેન્જોને પહોંચી વળવા માટે થઈને મિત્રો એક ભગીરથ પ્રયાસ કર્યો છે. અહીંયા એમ્સ પણ આપણને આપી છે. ગુજરાતમાં 24 જેટલી નવી મેડિકલ કોલેજો, 4595 નવી મેડિકલ સીટો. મિત્રો ડૉક્ટરની તંગીઓ, આ પ્રકારની વાતો, મેડિકલ કોલેજમાં એડમિશન નથી મળતી, આ પ્રકારના ચર્ચાઓ, એમની વચ્ચે જિલ્લા વાઇઝ કોલેજ આપવાનો એ પણ ખૂબ મોટો નિર્ણય. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણનું કામ હોય, આયુષ્યમાન ભારતનું કામ હોય, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હોય, તમામ રીતે એ એસટી, એસસી, ઓબીસી, સામાન્ય જનતા, મહિલા, વડીલો, યુવાનો, આ બધા જ માટે થઈને વિવિધ પ્રકારની યોજનાઓ સમગ્ર ભારત વર્ષની અંદર લાવીને ગુજરાતને પણ અનેકવિધ યોજનાઓનો લાભ ભારત વર્ષની સાથે સાથે વિશેષ રીતે નવી ભેટો આપીને સમગ્ર રાજ્યને એક નવી ઊંચાઈ ઉપર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આજે રાજ્ય સરકાર પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે એક નવી ઊંચાઈ તરફ ગુજરાત જઈ રહ્યું છે. ત્યારે આપ સૌની વચ્ચે પુનઃ એકવાર આ વાત અમે જે કરી છે મેન રૂપાલાજીએ, આ કોઈ ઉજવણીનું સ્વરૂપ નથી. આમાં સ્વચ્છતાનું પણ એક જન આંદોલન પાર્ટી કરવાની છે. આમાં વૃક્ષારોપણનું કામ છે, સેવા સેતુના કેમ્પો પણ છે, લોકોની વચ્ચે જઈને હિસાબ આપવાનું કામ એ માત્ર ને માત્ર કોઈ કરે તો મને આનંદ છે કે અમારી ભારતીય જનતા પાર્ટી કરે છે. લોકોનો આભાર માનવાનો છે. લોકોએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે. મોદી સાહેબ ઉપર સતત ભરોસો મૂકીને સૌથી વધારે વખત વડાપ્રધાન તરીકે, ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે એક યશકલગી 3499 દિવસની જો કોઈને પણ આપી હોય દેશની જનતાએ તો મોદી સાહેબને આપી છે. ત્યારે આ વિશ્વગુરુના સ્થાને આપણું મહાભારતી પહોંચવાના માટે પુનઃ એકવાર સૌ દેશવાસીઓ સાથે મળીને વધારે દેશભક્તિ, વધારે દેશદાર એ વધારે પ્રગટ થાય, આ પ્રકારની માનનીય મોદી સાહેબે દેશને જોડવાનું કામ કર્યું છે. અને ત્યારે જ હંમેશા દેશની પ્રગતિ સંભવ છે. વિકસિત દેશો, ઇઝરાયલની વાત કરીએ, અન્ય દેશોની વાત કરીએ, ત્યારે એની અંદરનું દેશ માટેનું જનૂન એ મિત્રો કોઈ નેતાએ આપણા દેશમાં પેદા કર્યું હોય ત્યારે એની સફળતા છે. આજે આપણે જે સફળતા તરફ આગળ વધી રહ્યા છે એમાં દેશ પ્રથમ, નેશન ફર્સ્ટ, આ પ્રકારના ભાવ સાથે આપણે સૌ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વગુરુના સ્થાને આપણી મા ભારતી બેસાના માટે હજુ પણ અનેક પડકારો હોય તો પડકારોને સૌ સાથે મળીને ઝીલીને મા ભારતી પરમવૈભવના શિખરે પહોંચ્યાના માટેના પ્રયાસો અવિરત મોદી સાહેબના નેતૃત્વમાં આપણે સૌ સહયોગ સાથે જાળવી રાખીએ. આપ સૌનો હું આભાર માનું છું. થેન્ક યુ.